આગામી તારીખ 26મીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને ટ્રાફિકની પરિસ્થિતિ કડક બનાવવામાં આવી રહી છે। આવી પરિસ્થિતિ વચ્ચે ભુજના વાણિયાવાડ પાસે કેટલાક તત્વો દ્વારા ટ્રાફિક પોલીસને બેફામ ગાળો ભાંડતા હોવાનો વિડીયો વાયરલ થયો। આખરે આજે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો। આગામી તારીખ 26મીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજની મુલાકાતે આવી રહ્યા છે, જાહેર સભાને સંબોધન કરનાર છે। પોલીસે ટ્રાફિકની વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે, ખાસ કરીને કાયદોની વ્યવસ્થાની બાબતમાં કોઈપણ પ્રકારની ચૂક ન રહે તે પ્રકારે કડક પગલાં લઈ રહ્યા છે। આવી પરિસ્થિતિમાં આજે કાળઝાળ ગરમીની વચ્ચે ભુજના વાણિયાવાડમાં કેટલાક તત્વોએ ટ્રાફિક પોલીસે આવા તત્વોને ઊભા રાખ્યા હતા, ત્યારે માથાકૂટ થઈ હતી અને બોલાચાલી થઈ હતી, ગાળાગાળી થઈ હતી। વાણિયાવાડમાં ટ્રાફિક પોલીસ પોતાની ફરજ પર હતી, ત્યારે ટ્રાફિક પોલીસને જાહેરમાં ગાળાગાળી કરવાનો વિડીયો વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે અને કેટલાક તત્વોએ ટ્રાફિક પોલીસને બેફામ ગાળો ભાંડી હોવાની વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જોકે આ વિડીયોની આમતક ટીવી ન્યૂઝ પુષ્ટિ કરતી નથી, પરંતુ જે રીતના વાયરલ વિડીયો થયો છે અને વડાપ્રધાનના આગમન વચ્ચે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે પોલીસની કેટલીક બાબતમાં જવાબદારી બની જતા હોય છે, પડકાર બની જતો હોય છે અને પોલીસ આ બાબતમાં કયા પ્રકારના પગલાં લે છે તે આવનારો સમય કહેશે। જોકે ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલે આ બાબતે પોલીસને ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરી અને જે તત્વોએ આ કૃત્ય કર્યું છે તેમને પકડી પાડવા માટેની તજવીજો હાથ ધરી છે।